નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર। તો મિત્રો, આજના આ કરંટ અફેર્સના વિડીયોની અંદર આપણે દ્વારકાના ચિગ્નેસર બ્રિજ વિશે કેટલાક ખૂબ જ અગત્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે જાણીશું। તો ચાલો જોઈએ। દ્વારકાનો ચિગ્નેસર બ્રિજ હવે કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સુદર્શન સેતુ। સુદર્શન સેતુના નિર્માણની મંજૂરી કોના દ્વારા અને ક્યારે આપવામાં આવી હતી? તો જવાબ છે નીતિન ગડકરી દ્વારા 2016માં આપવામાં આવી હતી। સુદર્શન સેતુનો શિલાન્યાસ કોના દ્વારા અને ક્યારે કરવામાં આવ્યો હતો? તો જવાબ છે 7 ઓક્ટોબર 2017ના રોજ નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો। સુદર્શન સેતુના બાંધકામમાં કેટલો ખર્ચ થયો છે? તો જવાબ છે લગભગ 965 કરોડ રૂપિયા। સુદર્શન સેતુની પહોળાઈ કેટલી છે? તો જવાબ છે 27.2 મીટર એટલે કે 89 ફૂટ। સુદર્શન સેતુની બંને બાજુના ફૂટપાથની પહોળાઈ કેટલી છે? તો જવાબ છે 2.5 મીટર એટલે કે લગભગ 8 ફૂટ। સુદર્શન સેતુના ફૂટપાથ ઉપર લગાવવામાં આવેલ સોલાર પેનલ કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન કરી શકે છે? તો જવાબ છે 1 મેગાવોટ વીજળી। સુદર્શન સેતુની લંબાઈ કેટલી છે? તો જવાબ આવશે 2320 મીટર એટલે કે 7612 ફૂટ। ભારતનો સૌથી લાંબો કેબલ બ્રિજ કયો છે? તો જવાબ આવશે દ્વારકાનો સુદર્શન સેતુ, જે પહેલા ચિગ્નેસર બ્રિજના નામે ઓળખાતો હતો। સુદર્શન સેતુને કેટલા થાંભલા પર બનાવવામાં આવ્યો છે? તો જવાબ છે કુલ 34 જેટલા થાંભલા પર। સુદર્શન સેતુના બાંધકામનું કાર્ય કઈ કંપની દ્વારા કરવામાં આવ્યું છે? તો જવાબ છે એસપી સિંગલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ લિમિટેડ। સુદર્શન સેતુનું બાંધકામ શરૂ ક્યારે થયું હતું અને પૂર્ણ ક્યારે થયું હતું? તો જવાબ છે બાંધકામ 1 માર્ચ 2018ના રોજ શરૂ કરવામાં આવ્યું હતું અને 10 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ કરવામાં આવ્યું હતું। સુદર્શન સેતુનું લોકાર્પણ કોના દ્વારા અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો જવાબ છે 25 ફેબ્રુઆરી 2024ના રોજ નરેન્દ્રભાઈ મોદી દ્વારા। દ્વારકા અને બેટ દ્વારકાને જોડતો બ્રિજ કયા નામે ઓળખાય છે? તો જવાબ છે સુદર્શન સેતુ। તો મિત્રો, આ હતા સુદર્શન સેતુને લગતા કેટલાક ખૂબ જ અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નો અને તેના જવાબો। તો જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। તથા મિત્રો, એક અમારી વોટ્સઅપ ચેનલ પણ છે, તેને પણ તમે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે।